ગાંધીનગર કોંગ્રેસ મહામંત્રી રાજેશ સોનીની ધરપકડ કરવામાં આવી છે। પીએમ મોદી અંગે વાંધાજનક પોસ્ટ કરવા મુદ્દે ધરપકડ કરાઈ છે। રાજેશ સોનીની ધરપકડ બાદ રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। કોંગ્રેસના કાર્યકરોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે। પોલીસે રાત્રે 2 વાગ્યે કેમ ધરપકડ કરી તેવો પણ સવાલ તેમણે કર્યો છે। વિરોધ પક્ષ તરીકે અમે લડત આપીશું તેવું પણ તેમણે કહ્યું હતું। જે કાનૂની પોલીસ રાત્રે 2 વાગે એ અમારા એક કાર્યકર્તાને અમારા મહામંત્રીને જેના ઉપર કોઈ પોલીસ કેસ નથી એવાને જો પકડીને લઈ જતી હોય તો મારે પોલીસને પણ કહેવું છે કે આ બુટલેગરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે। આ બુટલેગરો જે છે એ છે ગુંડાઓ છે, તલવારો લઈને આખા ગુજરાતની અંદર ત્રાસ કરી રહ્યા છે, દારૂના ધંધાઓ વકરી રહ્યા છે। એ લોકોને રાત્રે 2 વાગે પકડવા જાઓ ને, એ લોકોને શા માટે રાત્રે 2 વાગે નથી પકડતા? વિરોધ પક્ષ તરીકે અમને દબાવવાનો અને ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ નેતાના પોસ્ટ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસના મહામંત્રી કક્ષાના નેતાએ સેનાનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરી હતી અને રાજકીય રીતે પોસ્ટ થતી હોય પરંતુ કાયદા વિરુદ્ધની પોસ્ટ મૂકો તો પછી કાયદો કાયદાનું કામ કરે। સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ કેમ આવા નેતાઓને છાવરે છે। અને કોંગ્રેસના મહામંત્રી કક્ષાના નેતા જ્યારે આવી પોસ્ટ મૂકતા હોય તે પણ યોગ્ય નથી। પોલીસ દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે એ પગલું પણ યોગ્ય છે અને જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા એનો બચાવ કરી રાખવામાં આવ્યો છે તો મને એવું લાગે છે કે કોંગ્રેસ આવી વખતે પણ બચાવ કરે। જે લોકો સેનાના મનોબળ તોડવાની પોસ્ટ મૂકતા હોય એનો બચાવ કરે। આવી તો શું કોંગ્રેસના નેતાઓની મજબૂરી છે કે આવા નેતાઓનો બચાવ કરવામાં આવે કે જેને સેનાનું મનોબળ તોડતી પોસ્ટ